ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાએ ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના ઓઢવના આદિનાથ નગરમાં વરરાજાએ ફાયરિંગ કર્યાનો વિડીયો છે અને તે વાયરલ થયો છે. લગ્ન પ્રસંગમાં વરરાજાએ ફાયરિંગ કરી ઓઢવ પોલીસે બેની ધરપકડ કરી લીધી છે. વરરાજા અને તેના મિત્રની ધરપકડ કરી લેવાઈ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારની આ ઘટના છે. આદિનાથ નગરમાં વરરાજાએ ફાયરિંગ કર્યાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. લગ્ન પ્રસંગમાં વરરાજાએ ફાયરિંગ કર્યું. ઓઢવ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જેમાં વરરાજા અને તેના મિત્રનો સમાવેશ થાય છે. અમદાવાદના ઓઢવના આદિનાથ નગરના આ દ્રશ્યો છે. વરરાજાએ ફાયરિંગ કર્યાનો આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. લગ્ન પ્રસંગમાં વરરાજાએ ફાયરિંગ કર્યું અને ઓઢવ પોલીસે 2 લોકોની ધરપકડ કરી દીધી છે. જે લોકોની ધરપકડ કરાઈ છે તેમાં વરરાજા અને તેના મિત્રની સમાવેશ થાય છે અને બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. હથિયાર જે છે એ લાયસન્સવાળું હતું કે કેમ, કોણ તેને આપ્યું હતું, તે તમામ બાબતે પૂછપરછ શરૂ કરી છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ઉમંગ પાસેથી. ઉમંગ, ઘટનાને લઈને શું વધુ માહિતી મળી રહી છે? પોલીસે શું કાર્યવાહી કરી છે? હથિયાર ક્યાંથી આવ્યું હતું? મહત્વનું છે કે ઓઢવનું જે આદિનાથ નગર છે ત્યાં આગળ હવે જોકે લગ્ન સિઝન ચાલુ થઈ છે, લોકોએ લગ્ન કરવાની શરૂઆત થઈ છે, ત્યારે ફરીથી એક વખત આવા વિડીયો અગાઉ પણ સામે આવી ચુક્યા છે. એક વખત ફરીથી લગ્ન પ્રસંગમાં પોતે વરરાજા જ પિસ્તોલ જે છે એનામાંથી હવામાં ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોના આધારે જ ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેને લઈ વરરાજા અને તેનો જે મિત્ર છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે સાથે જે હથિયાર જે છે ત્યારે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે જે હથિયાર હતું, પિસ્તોલ હતી, એ લાયસન્સ વાળી છે. એટલે કે હવે તપાસ એ થશે કે આ કોના નામે લાયસન્સ હતી અથવા તો જેના મિત્રના લાયસન્સ નું જો હોય એનું, તો વરરાજાને કેમ આપ્યા, બધી પૂછપરછ ઓઢવ પોલીસ હવે વરરાજા સાથે કરશે. જી આભાર સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો વરરાજાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના મિત્રને પણ ધરપકડ કરી બાદ પૂછપરછ શરૂ થઈ છે.